મોરબીના જલારામ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની બેઠક યોજાઈ હતી, જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ સંગઠનના વડા પ્રવીણ તોગડિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આગામી મહાકુંભ મેળા સુધીમાં હાલ કાર્યરત 18,000 હનુમાન ચાલીસા કેન્દ્રોની સંખ્યા 1 લાખ સુધી થાય તે માટે હાકલ કરવામાં આવી છે, જેથી મોટી સંખ્યામાં હિન્દુ ભાઈ બહેનોને જોડાવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. અને શહેરની સોસાયટી ચેરી ચાલીઓમાં દર શનિ કે મંગળવારે લોકોને એકત્રિત કરીને હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કર્યા છે. કેટલીક જગ્યાએ ગામે ગામે વીર હનુમાન હિન્દુ રક્ષા યાત્રાઓ પણ શરૂ થઈ છે. આ હનુમાન ચાલીસા કેન્દ્ર હિન્દુઓની સુરક્ષા, સમૃદ્ધિ, સન્માનનું કામ કરશે. જરૂર પડે તો એક અવાજે હનુમાન ચાલીસા કેન્દ્ર લોકોને ઊભા પણ કરશે અને ગરીબોને અનાજ, ડૉક્ટર, ઓપરેશનમાં મદદ, એવી ત્યાંના હિન્દુઓને મદદ કરવાની અનેક પ્રકારના સેવાકીય કામો પણ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા થશે.